તો હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં? આજે તારીખ થઈ છે 15 અને સવારના વાગી ગયા છે 8:30. તો આજે છે આપણી ફોરેસ્ટની એક્ઝામ ને આજે આપણે જઈ રહ્યા છીએ રાજકોટ. તો વિચાર્યું કે ઘણા સમયથી યુટ્યુબમાં વ્લોગ નથી નાખ્યો, તો આજે જર્નીની સાથે સાથે વ્લોગ પણ શૂટ કરી લઈએ અને જે પણ ક્વેશ્ચન આવે તે વિદ્યાર્થીઓને થોડા ઘણા કહી દઈએ. તો સવારના વહેલા નીકળી ગયા છીએ, બસમાં જવાનું થયું છે એટલે વહેલું જવાનું હતું અને હવે નીકળી ગયા છીએ. જોઈએ છીએ હવે શું થાય છે આગળ. ને આજે ડેમ રાજકોટ જે આવતા ને જતા હશે તેમને જોયો જ હશે. તો ત્યારબાદ આપણે રાજકોટમાં પહોંચી જઈએ છીએ અને આ છે રાજકોટનું બસ સ્પોટ. એનાથી તમારે રિક્ષા કરી લેવાની રહેશે. હા, જે ખાસ એક વાત કહેવાની હતી કે જે નવા મિત્રો છે, પ્રથમ વખત મેટોડા જઈ રહ્યા છે, તેમને સીધી બસ સ્ટેન્ડથી મેટોડાની રિક્ષા ના લેવી, કારણ કે ત્યાંથી પૈસા 200-250 રૂપિયા જે નવા હોય તેમને ભાડીને વધુ ભાવ કરે છે. એટલે એક સલાહ દઉં કે ત્યાંથી કેકેવી હોલ વયું જવાનું, કારણ કે ત્યાંથી તેના 20 રૂપિયા જ લે છે અને કેકેવી હોલથી મેટોડાના પણ 20, એટલે 40 રૂપિયામાં તમે મેટોડા પહોંચી જાઓ. તો ત્યારબાદ આપણે સેન્ટરે પહોંચી ગયા છે. આ વિરલ પ્લાઝા છે અને આ ગેટ નંબર 3માં છે. મારું ગેટ નંબર 3માં હતું, પંજાબ નેશનલ બેંકની પીઓબી બેંકની ઉપર. તો જેમનું સેન્ટર અહીંયા હોય તે જોઈ લો, તમારે આ જગ્યાએ આવવાનું છે એક્ઝામ દેવા. અને વાગી ગયા છે 11, આપણે છે 1 વાગ્યાનો ટાઈમ. તો આજે સવારની પાળી છે ને, સવારની શિફ્ટ 9 થી 11ની તે વિદ્યાર્થીઓ આવે છે. મેં કીધું તેનો પણ વિડીયો થોડુંક ઉતારી લઉં, કારણ કે વ્લોગમાં આવી જાય. તો આ બે જગ્યાએ સીડી છે, ડાબી ને જમણી બાજુ. પછી ત્યારબાદ એક્ઝામ દઈ દીધી અને હવે જઈ રહ્યા છીએ નાસ્તા પાણી કરવા માટે. ને હું ને મારા મિત્ર એક ગાડીમાં 3 સવારી હતા. તો મામા પણ અડી ગયા હતા, એટલે સમજો છો કે સ્લીપ ફળવવી પડી હતી. 3 હતા એટલે ઊભા રાખ્યા હતા. સ્લીપ ફળવીને ત્યારબાદ અમે પહોંચી ગયા નાસ્તા પાણી કરવા માટે. નાસ્તા પાણીમાં પીઝા બીઝા ખાઈને ત્યારબાદ કોકો મિલ્ક શેક પીધું ને થોડુંક ફ્રેન્ડ સાથે મજા મસ્તી કરી. જોઈ શકો છો વિડીયોથી થોડાક ગભરાય છે મારા દોસ્તાર. ત્યારબાદ આપણે નીકળી ગયા હતા ઘર તરફ પાછા અને હવે આગળની પેપર કેવું રહ્યું તેવી ચર્ચા આપણે સાંજે ઘરે પહોંચીને કરશું. તો બન્યા રહેજો આખા વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો, હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને મેં પેજમાં પ્રશ્નો લખી વાળ્યા છે. જે મને યાદ હતા તે લખ્યા છે, બને તેટલા યાદ કરીને લખ્યા છે. તો હવે આજ તારીખ છે 15 ને આજની આ બીજી શિફ્ટમાં પૂછાણેલા પ્રશ્નો છે. પેપર એટલું હાર્ડ નહોતું, પર્યાવરણના થોડા વિધાનવાળા હતા, પણ આમ કહી શકાય તો મીડિયમ લેવલનું પેપર હતું. તો ફટાફટ તમને કહી દઉં કે આજે જે બીજી શિફ્ટમાં હતા કયા કયા ક્વેશ્ચન હતા. સૌથી પહેલાં વાત કરીએ તો ગણિતમાં પ્રથમ 13 પ્રાકૃતિક એકી સંખ્યાની સરેરાશ પૂછી હતી. ત્યારબાદ એક વસ્તુ 960માં લેતા 4%, 960માં વેચતા 4% ખોટ મળે છે અને 720માં 20% નફો મળે છે. તો આમાં એને કેટલો નફો થયો ને એવું બધું નફો ખોટનું હતું. પછી 120 સેમી ને 150 સેમીના કાપડના સરખા માપના કટકા કરવા હોય તો કેટલા સેમીનો કટકો કરવો પડી એક હતો. પછી શ્રેણી તમે જોઈ શકો છો, આ ગુણાકારથી મળી જાય હતી ને ડીકોડિંગ એટલું કંઈ અઘરું નહોતું. પછી એક આ થોડોક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હતો, સમય ખાઈ જાય હતો કે હાલમાં પુત્રીની ઉંમર પિતાની ઉંમરની 2/5 ભાગની છે અને 6 વર્ષ પછી પુત્રીની ઉંમર પિતા કરતાં અડધી થશે, તો હાલની પિતાની ઉંમર શોધો. આમાં થોડુંક ઓપ્શનથી ટ્રાય કરવી એટલે મળી જાય એમ હતું. પછી મૂળાક્ષર શ્રેણી હતી ઓલી આલ્ફાબેટ વાળી, કે આલ્ફાબેટની આગળ કેટલા આલ્ફાબેટની આગળ એકી સંખ્યા આવે છે અને તેની પાછળ બેકી સંખ્યા. જો કે એકી બેકી સીધું નહોતું પૂછ્યું, પણ ઓલું આપણે સમ વિષમ સંખ્યાનું પૂછ્યું હતું, તેથી વિદ્યાર્થીઓ અટવાય. પછી આ એક સાદા વ્યાજનો પ્રશ્ન હતો, આ સરસ હતો, સમય લેવો હતો, જોઈ શકો છો. પછી એક આ ક્વેશ્ચનમાં કંઈ બહુ ટપો પડે એવું નહોતું, પછી મેં મૂકી દીધો હતો. તમને કોઈને આવડે તો આનું સોલ્યુશન મને કરીને આમાં કોમેન્ટમાં મૂકી દેજો. પછી ત્યારબાદ વાત કરીએ ગુજરાતીની, તો આ સમાજને એવું મેં કાંઈ કર્યું નહોતું, પર્યાવરણને નહોતું કર્યું, માત્ર જીકે ને ગણિતને એવું કરંટને એવું આવડતું હતું. એટલે સમાજ તો મેં છોડી દીધો. આગગાડીનો સમાજ હતો. પછી મિત્રએ કીધું કે એમાં મધ્યમ પદ લોપે આવે અને આ રત્નકારની સંધિ સમાસ પણ એક બીજો પણ હતો,
એ કંઈ યાદ નથી. રૂઢિપ્રયોગ હતા. પ્રખરનો સમાનાર્થી પૂછો તો વાક્ય શુદ્ધિનો પ્રશ્ન હતો, એ વિધાન સ્વરૂપે હતો. પછી ગુજરાત સાહિત્યની વાત કરીએ તો ગુજરાતમાં ભક્તિયુગના પ્રખ્યાત સંત કોણ હતા? એ નરસિંહ મહેતા. જો કે આમ ફેરવીને પૂછ્યું હતું, પણ નરસિંહ મહેતા એ ગુજરાતના હતા ઓપ્શનમાં, એટલે મેં એ કરી નાખ્યું હતું. કહેવતો 2-3 હતી. ત્યારબાદ જીકેના મને સાવ સહેલા લાગ્યા હતા, કારણ કે એમાં થોડા કરંટના હતા. અને અહીં જોઈ શકો છો, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી, બારડોલી સત્યાગ્રહનું કારણ શું હતું, કયા ગુજરાતી નેતાએ બારડોલી સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે એ કન્ફ્યુઝન વાળો હતો, કારણ કે એમાં મોરારજી દેસાઈ પણ હતા, વલ્લભભાઈ પટેલ હતા અને ગાંધીજી પણ ઓપ્શનમાં હતા. પછી ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિવૃત્તિ વય શું હતી તે પણ પૂછ્યું હતું. રાષ્ટ્રીય સ્તરે ભ્રષ્ટાચાર ફરિયાદ નિવારણ માટે કઈ સંસ્થા જેમ કે લોકાયુક્ત છે, લોકપાલ છે, આ બધા ઓપ્શનમાં હતા. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે જાણીતું છે તે પણ એક પ્રશ્ન હતો. એ તો સિમ્પલ હતો. 2011માં હા, એક વસ્તીના વખતે થોડાક પૂછવાની શરૂઆત થઈ ગઈ છે. 2011 મુજબ ગુજરાતની વસ્તી કેટલી હતી? પ્રોપર એને આંકડો નહોતો માંગ્યો, પણ 4, 5 ને 6 કરોડ એવી બધી ઓપ્શનમાં આપેલી હતી, એટલે એ 6 કરોડ મેં કરી દીધું હતું. પછી 2011 મુજબ જાતિ ગુણોત્તર, આ સ્ત્રી પુરુષનો જાતિ ગુણોત્તર પૂછ્યો હતો. આવે છે 918 બધી બુકમાં, પણ ઓપ્શનમાં 919 આપેલું હતું, એટલે આપણે તેની તરફ જવું જોઈએ. પછી પર્યાવરણ સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થા, આ એમાં ઓલી UNEP વાળી સંસ્થા છે, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, એ ઓપ્શનમાં હતો, એટલે મેં કર્યો હતો. પછી ઈડીના નવા મહાનિર્દેશક, એ આ સપ્ટેમ્બરનું કરંટ છે. સંજય કુમાર ને રાહુલ નવીન ને એ બધા હતા. લગભગ રાહુલ નવીન આવે છે, પણ મારે એમાં લગભગ ભૂલ થઈ ગઈ છે. પછી ગુજરાતનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? આવો સીધો પ્રશ્ન નહોતો પૂછ્યો, થોડુંક વિધાન સ્વરૂપે ફેરવીને પૂછ્યું હતું, પણ મતલબમાં એને જાણવું હતું કે ગુજરાતનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે. પછી આ PM ઉજ્જવલા યોજનાનો પ્રશ્ન હતો કે કઈ યોજનાથી બધાઓને ગેસની રાહત દરે ગેસના બાટલા મળી રહે છે? તેમાં ઓપ્શનમાં ઉજ્જવલા યોજના હતી. પછી આ 1 to door વાળી યોજના છે, એ કંઈ મને ખબર નથી, તે પણ હતી. અને ત્યારબાદ પર્યાવરણની વાત કરી લઈએ. હા, તો એમાં ઘણા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હતા, સીધા નહોતા પૂછતા, પણ તમને આમ થોડુંક વાક્ય ફેરવીને પૂછે, જેમ કે માનવ અને મગરનો સંઘર્ષ ક્યાં જોવા મળે છે વધુ પ્રમાણમાં? અને ઓપ્શનમાં એમાં હતું કે વડોદરા વિશ્વામિત્રી નદી, પછી પોરબંદર ભાદર નદી ને એવા બધા ઓપ્શન હતા. આપણને ખબર હોય કે વિશ્વામિત્રી નદીમાં વધુ મગરો જોવા મળે છે, તો આરામથી એનો જવાબ આપી શકતા હતા. આ પછી વાતાવરણમાં ઓઝોન કેટલા કિમી સ્તરમાં આવેલું છે? લગભગ આઈ થિંક 20 થી 40 કિમી આવે છે. ગ્રીનહાઉસ વાયુ ઓઝોન ક્યાં આપણને નુકસાન કરે છે? આ UVB અને UVC વાળા કિરણોનો પ્રશ્ન હતો, ને આ બંને ઓપ્શનમાં હતા. ક્યાં એવું કયું જીવ છે કે જે સંવર્ધન હેઠળ છે અને તે કચ્છના નાના મોટા રણમાં બેયમાં જોવા મળે છે, અને તેની 2 પ્રજાતિ જોવા મળે છે? હવે એમાં ફ્લેમિંગો હતું, ગરુડ એ ઓપ્શનમાં હતું, એટલે એમાં તો કંઈ મેં ગરુડ કરી દીધું, તેમાં કંઈ બહુ સમજાતું નહોતું. પછી આગ સંબંધિત આ 3-4 પ્રશ્નો જંગલની આગ સંબંધિત હતા, જેમ કે ઓલું ક્રાઉન ફાયર ને એવું બધું આવે છે. એ પર્યાવરણનું મને કંઈ બહુ ખબર નથી. ઈ વેસ્ટને ગુજરાતીમાં શું કહેવાય છે? સિમ્પલ ક્વેશ્ચન હતો, પણ એમાંય અમુક ગોથા ખાઈ જાય એવા હતા. અને ઈ વેસ્ટને ઇંગ્લિશ શોર્ટ નેમ શું છે એ પણ પૂછ્યું હતું. EVV ને ઓલું EVMM ને એવા કંઈક નામ હતા, એ કંઈ બહુ યાદ નથી. જૈવ વિવિધતાવાળા વધુ પ્રશ્નો હતા, અને એમાં વિધાન પણ હતા. અને ભારતનું વન આવરણ, કુલ જમીન વિસ્તાર પૂછી હતી, કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા? 2015ના ડેટા પ્રમાણે પૂછ્યું હતું, એમાં ઉલ્લેખ કરેલ હતો. હવે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા પ્રદેશમાં આવેલું છે તે પણ પૂછ્યું હતું. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, એમાં સૌરાષ્ટ્ર આવતું હતું. એ ઓઝોન કયા આવરણમાં આવેલ છે? એટલે સમતાપ આવરણ. પછી કયા આવરણમાં નેટવર્ક વાયરલેસ નેટવર્ક રહે છે? તે મને ખબર નહોતી, પણ આ પ્રશ્ન હતો. પછી વાઘની વસ્તી બમણી કરવા માટે 2022 સુધીમાં કયો પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે? એમાં TX2 આવતું હતું. પછી પાચન ક્રિયાની દવા બનાવવા કઈ ઔષધિ બને? આ એક નવું શરૂ થયું છે. મારી પહેલાની શિફ્ટવાળા જે હતા તેમને પણ મેં પૂછ્યું હતું. કે ઔષધિનો એક બે ક્વેશ્ચન હતા. એટલે હવે ઔષધિ હવે જે દેવા જાય છે, એ ઔષધિઓ ખાસ કરીને જાય, કારણ કે હમણાં થોડાક સમય એના પણ ક્વેશ્ચન નીકળશે. પાચન ક્રિયાની દવા બનાવી તો જોઈ લીધું. પછી જૈવ વિવિધતા વધારવા માટે કયા પગલાં લેવા જોઈએ તેના વિધાન હતા, એ મને ખાસ ખબર છે. પછી ગુજરાતમાં માછલી સંરક્ષણ, કઈ માછલી માટે સંરક્ષણ શરૂ કરવામાં આવ્યું છે? એમાં આઈ થિંક 2002 કે 2000 સાલ પણ લખેલી હતી પ્રશ્નમાં. અને ઓપ્શનમાં
વ્હાઈટ શાક હતું, વેલ શાક હતું, ટાઈગર શાક હતું. આવી 3 થી 4 આ 3 ઓપ્શન તો ફાઇનલ છે, પણ ચોથો ઓપ્શન મને નથી ખબર. પણ લગભગ આમાંથી એકાદો જવાબ આવતો તો મેં વેલ શાક કર્યું હતું. તો આ તો આપણો વિડીયો. અને હવે જે મિત્રો એક્ઝામ દેવા જવાના છે એની ચર્ચા કરીએ. તો એવું કાંઈ સ્ટ્રોંગ નથી પૂછતા. તમે જે જીસીઆરટી વાંચો છો એનું રિવિઝન સરખું કરીને જાઓ, કારણ કે ઘણા ખરા એમાંથી બેઠા પ્રશ્નો નીકળે છે. એવા કંઈ અઘરા પ્રશ્નો હોતા નથી, અને ગણિતે સાવ બેઝિક પૂછે છે. હા, એક સમાસ ને એવું બધું સરખું કરીને જવું ગુજરાતીમાં. ને પર્યાવરણમાં જોતું રહેવું કે આપણી પાછળની શિફ્ટવાળાને કયા કયા પ્રશ્નો પૂછાય છે, અત્યારે કયા પૂછવાના હતા. યુટ્યુબમાં વિડીયો મળી જ જતા હોય છે. અને પેપરમાં એવું કાંઈ ટેન્શનથી દેવાની જરૂર નથી, કારણ કે પેપરમાં સમય આરામથી વધે છે. તો આવનાર જે પણ વિદ્યાર્થીઓને બાકી છે એક્ઝામ, તેમને ઓલ ધ બેસ્ટ. અને જેમને દેવાઈ ગઈ છે એ બીજી તૈયારીમાં લાગી પડો. તો મળીએ ફરીથી એક નવા વિડીયોમાં.